સંગઠન મહામંત્રી રત્નાકરજી અને ગૃહ રાજ્યમંત્રી સંઘવીય પુરુષોત્તમ રૂપાલા સાથે કરી બેઠક। પોણો કલાક સુધી ચાલી ચર્ચા। બેઠક બાદ રૂપાલા રાજકોટ પ્રચાર માટે રવાના। રાજકોટમાં 6મી અને 7મી એપ્રિલે યોજાનાર ક્ષત્રિય સંમેલન હાલ રખાયું મોકૂફ। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ સંમેલન મોકૂફની વાતને આપ્યું સમર્થન। ભરૂચના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના આપ પર પ્રચંડ પ્રહાર। કહ્યું, મારા પોસ્ટર ફાટનારના ફાટી જશે કપડા। ભરૂચ ભાવનગર બેઠક પર આપે ગુંડાઓને ઉતાર્યા મેદાને। એ લોકો હારવાના છે, તે આ ધંધો કરવાના છે, હારવાના છે એટલે તમારા પોસ્ટરો ફાડે છે। ઊંઝામાં નકલી જીરાની 4 ફેક્ટરીનો પર્દાફાશ। ઉનાવા ગામ મકતુપુર પાસે ખુલ્લા ખેતરમાં બનાવાતું નકલી જીરું દિલ્હી અને યુપીમાં કરતા હતા વેચાણ। ખાદ્ય તેલના ભાવમાં ભડકો યથાવત। સિંગ તેલમાં 3 દિવસમાં ડબ્બે ₹40, કપાસિયાના ડબ્બાના ભાવમાં ₹60નો વધારો। 2700ને પાર પહોંચ્યો સિંગ તેલનો ડબ્બો। 8મી એપ્રિલથી રાજ્યમાં અંગ દજાડતી ગરમી પડવાનું અંબાલાલનું અનુમાન। મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચવાની આગાહી। 12 થી 18મી એપ્રિલે માવઠાની શક્યતા।